આજના મહત્વના સમાચારથી શરૂઆત કરી। સુરત શહેરમાં વિચિત્ર કિસ્સો સામે આવ્યો। 23 વર્ષીય શિક્ષિકા તરુણને ભગાડી ગઈ છે। 11 વર્ષના તરુણને ભગાડી ગઈ છે અને શિક્ષિકા ફરાર થઈ ગઈ છે। તરુણ 3 વર્ષથી શિક્ષિકાને ત્યાં ટ્યુશન જતો હતો, તેને શિક્ષિકા ભગાડીને લઈ ગઈ છે। ટ્રેનમાં ઉત્તર ગુજરાત તરફ ગઈ હોવાની આશંકા વ્યક્ત કરાઈ છે। પોલીસે અલગ અલગ 6 ટીમો બનાવી તપાસ હાથ ધરી છે। વધુ અપડેટ સાથે સંવાદદાતા મનીષ પરમાર અમારી સાથે જોડાઈ ગયા છે। મનીષ, સુરતમાં અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો। એક વિદ્યાર્થીને શિક્ષિકા ભગાવી લઈ ગઈ। જી બિલકુલ, વાત કરીએ તો સુરતના પૂણા વિસ્તારની આ ઘટના છે, જ્યાં આગળ ગઈકાલે પૂણા પોલીસ મથકે માતા પિતા પહોંચ્યા હતા અને ફરિયાદ નોંધાવી હતી કે તેમના પુત્રનું અપહરણ થયું છે। અપહરણ બીજા કોઈ નહીં પરંતુ ટ્યુશન કરાવતી જે શિક્ષિકા છે તેને જ અપહરણ કર્યું છે અને સમગ્ર મામલે જે આ વાત જાણીને પોલીસ પણ ચોંકી ઉઠી હતી, કારણ કે જે તરુણની ઉંમર છે તે 11 વર્ષ હતી અને શિક્ષિકાની ઉંમર છે તે 23 વર્ષની હતી। સુરત શહેરમાં વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે। ઘટનાની જાણકાર મળતા જ તાત્કાલિક અસરથી જે પોલીસે ફરિયાદ નોંધી છે અને અલગ અલગ ટીમ બનાવી અને આ જે શિક્ષિકાને શોધવાના પ્રયત્ન કર્યા હતા। ત્યારે સીસીટીવીમાં જે શિક્ષિકા છે તે છેલ્લું લોકેશન ચેક કર્યું હતું ત્યારે સુરત રેલવે સ્ટેશન પર જોવા મળી હતી અને તેના મોબાઈલ નંબર પર ફોન કરતા તેનો ફોન પણ બંધ આવ્યો હતો। હાલ તો જે પૂણા પોલીસે અલગ અલગ 6 ટીમ બનાવી અને આ શિક્ષિકાની શોધખોળ હાથ ધરી છે। પૂણા પોલીસે જે રીતના જે કહેવાય કે અપહરણનો ગુનો દાખલ કર્યો છે, કારણ કે માત્ર 11 વર્ષની ઉંમર અને 23 વર્ષની શિક્ષિકા જો તેને ભગાઈ જતી હોય તો ત્યારે સુરત શહેરમાં આજે કહેવાય કે ચર્ચાનો વિષય બન્યો છે। જી, આભાર માહિતી માટે।